तो चलिए शुरू करते हैं। ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, હર હર મહાદેવ। તો અમે લોકો જઈ રહ્યા છીએ પાલનપુરથી ઉજ્જૈન મહાકાલ અને ઓમકારેશ્વર દર્શન કરવા માટે। તો અમે લોકો રાતના ડ્રાઈવ કરીને પાલનપુરથી ઉદયપુર આવી ગયા હતા। ઉદયપુર હોટલમાં સ્ટે કર્યો હતો અને હવે તૈયાર થઈ અને નીકળીએ છીએ ઉજ્જૈન જવા માટે। તો અમે લોકો સવારે વહેલા ઉઠી અને તૈયાર થઈ ગયા હતા અને તૈયાર થઈ અને સવારે વહેલા નીકળી ગયા હતા ઉદયપુરથી। અમે 4 લોકો આવ્યા છીએ, 4 ભાઈઓ। અમે લોકો દર્શન કરવા માટે જઈએ છીએ ઉજ્જૈન મહાકાલ અને ઓમકારેશ્વર। તો આ છે અમારા વિનોદભાઈ જોશી રાણીવાડાથી। આ છે અમારા યોગેશ બાપજી પંડિતજી પાલનપુરથી। 1 minute later. તો અમે લોકો હવે ચેકઆઉટ કરીએ છીએ હોટેલથી અને આપણે આગળ નીકળીએ છીએ જર્ની માટે। સૌથી પહેલાં ઉજ્જૈન મહાકાલ જઈશું ઉદયપુરથી। આ છે અમારા તરુણભાઈ જોશી ડીસાથી, મોટાભાઈ અમારા। 2 hours later. તો અમે લોકોએ નાસ્તો કરવા માટે ઊભા રહેલા હતા। નાસ્તો કરી અને જર્ની કન્ટિન્યુ કરીએ છીએ હવે। In 500 meters from ऐसा रोड मिले ना भैया, बढ़िया बढ़िया मजा आ जाएगा यार। તો અમે લોકો સાંજે લગભગ 6:30 વાગ્યાની આજુબાજુ પહોંચી ગયા હતા ઉજ્જૈન મહાકાલ। તો ત્યાં અમે લોકોએ રૂમ રાખી સ્ટે માટે અને સૌથી પહેલાં કાલ ભૈરવજીના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા। કારણ કે એવું કહેવામાં આવે છે કે ઉજ્જૈન મહાકાલેશ્વર જતાં પહેલાં તમારે કાલ ભૈરવ ટેમ્પલ જવું પડે છે। તો અમે લોકો સૌથી પહેલાં કાલ ભૈરવના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા અને એના પછી મહાકાલના દર્શન માટે જઈશું। તો કાલ ભૈરવ મંદિરમાં બહુ જ ભીડ હતી અને ઓલવેઝ આ ટેમ્પલ પર ભીડ હોય જ છે। આ કાલ ભૈરવનું મંદિર એ જ મંદિર છે જ્યાં ભગવાનને દારૂ ચડાવવામાં આવે છે। તો શ્રી કાલ ભૈરવજીના દર્શન કરી અને આપણે મહાકાલેશ્વર ટેમ્પલ એટલે કે મહાકાલ મંદિર આવી ગયા હતા દર્શન કરવા માટે અને અહીંયા બી બહુ જ ભીડ હતી। તો શ્રી મહાકાલેશ્વર ટેમ્પલ એ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે, એટલે ઓલવેઝ તમને ભીડ જોવા મળશે જ તમે જ્યારે બી જાઓ છો।
તો અમારે એમપીની અંદર 2 જ્યોતિર્લિંગ કવર કરવાના હતા, એક મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. તો મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન અમે રાતના આજે કરીએ અને કાલ સવારે ઓમકારેશ્વર માટે નીકળીશું. જય મહાકાલ, હર હર મહાદેવ. The next day. ગુડ મોર્નિંગ બધાને, હર હર મહાદેવ. તો આપણે નીકળી ગયા છીએ એમપીની અંદર આપણું સેકન્ડ જ્યોતિર્લિંગ એટલે કે ઓમકારેશ્વર ટેમ્પલ. તો ઉજ્જૈન મહાકાલેશ્વરથી ઓમકારેશ્વરનું ડિસ્ટન્સ એ લગભગ 150 કિલોમીટરની આજુબાજુનું હતું. તો સવારે વહેલા અમે લોકો નીકળી ગયા હતા ઓમકારેશ્વર જવા માટે. તો અમારા ભાઈ શ્રીમાન તરુણભાઈ જોશીની i10 લઈને અમે લોકો ગયા હતા. અને જે ગાડી ચલાવે છે અત્યારે હેવી ડ્રાઈવર. मैं क्या करूँ फिर जॉब छोड़ दूँ? તો ફાઇનલી અમે લોકો ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી ગયા છીએ. અમે લોકો દર્શન કરવા માટે રવાના થઈ ગયા છીએ, દર્શન કરવા માટે જઈએ છીએ. તો જે રિવર તમે જોઈ રહ્યા છો એ નર્મદા રિવર છે, જેને કાવેરી નદી બી કહે છે.